જો તમારી ઘરે પણ ભાત વધી પડ્યા હોય અને શું બનાવવું તેની સમજ ના પડતી હોય તો આજનો વિડીયો તમારી માટે છે। આજે આપણે એકદમ છૂટા અને મસાલેદાર પુલાવ બનાવવાના છીએ। વધેલા ભાતમાંથી બનતા આ પુલાવ એકદમ ટેસ્ટી અને એકદમ જ ડિલિશિયસ બનતા હોય છે। તો ચાલો કેવી રીતે બનાવવું તે જોઈ લઈએ। તો તેની માટે એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે। 2 ચમચા જેટલું તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં જીરાનો વઘાર કરી દેવાનું છે। જીરાનો વઘાર સરખી રીતે ફૂટી જાય ને એટલે આપણે તેમાં હિંગ એડ કરી દઈશું। જીરું અને હિંગ બંને સરસ રીતે થઈ જાય એટલે આપણે તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને મીઠા લીમડાના પાન ઉમેરવાના છે। આ પુલાવમાં ડુંગળી જે આપણે સાંતળીએ ત્યારે એકદમ એનું કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી સાંતળી લેવાની છે। તો પુલાવનો ટેસ્ટ એકદમ સરસ એવો આવશે। એકદમ બ્રાઉન નથી કરવાની પણ કલર ચેન્જ થાય તેનું જરૂરથી ખ્યાલ રાખવાનું છે। હવે આપણે તેમાં ઝીણા સમારેલા બટેકા ઉમેરવાના છે। જ્યારે આપણે બટેકા સમારીએ ત્યારે ખ્યાલ રાખવાનું કે બટેકા જે છે એ એકદમ ઝીણા સમારીએ જેથી ડુંગળી સાથે સાંતળીએ ત્યારે જ પાણી નાખ્યા વગર આપણા બટેકા તેલમાં જ સાંતળાઈ જાય અને એકદમ સોફ્ટ થઈ જાય। હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી અને ઢાંકી અને થવા દઈશું। તો આ રીતે તેલમાં જ સાંતળાઈ અને બટેકા આપણા એકદમ સોફ્ટ થઈ જશે। તમારે લગભગ 4 થી 5 મિનિટ જેવું લાગશે। ગેસની જે ફ્લેમ આપણે મીડિયમ રાખી છે અને આ રીતે આપણા બટેકા પાણી નાખ્યા વગર જ સોફ્ટ થઈ જશે। જો તમને ચેક કરીને બતાવું તો આ રીતે તમે ચેક કરીને જોઈ શકો છો કે બટેકા એકદમ પાકી ગયા છે, ચડી ગયા છે। તો હવે આપણે તેમાં નેક્સ્ટ પ્રોસેસ કરીએ તો આપણે તેમાં એડ કરીશું ટમેટાં અને લીલા મરચાં। તો અહીં 2 મોટા ટમેટાં લીધા અને લીલા મરચાં જે છે એ આપણે તીખા લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે। તો સ્પાઇસી પુલાવ બનાવીએ છીએ તો તીખા લીલા મરચાંનો ઉપયોગ કર્યો, તમે તેને સ્કીપ પણ કરી શકો છો જો બાળકો માટે બનાવતા હો તો। હવે આપણે તેમાં સ્વાદ મુજબનું મીઠું ઉમેર્યું, હળદર, લાલ મરચાંનું પાવડર, થોડું આપણે તેમાં ધાણાનું પાવડર ઉમેરીશું અને ત્યારબાદ થોડું ગરમ મસાલાનો ઉપયોગ કરવાનો છે। ગરમ મસાલો આપણે લગભગ 5 ચમચી જેટલો જ એડ કરીશું, વધારે ગરમ મસાલો પણ નહીં નાખીએ। તો સિમ્પલથી જે ઘરના મસાલા છે તેનાથી જ આપણે આ પુલાવ બનાવવાના છીએ। હવે મસાલાને સરસ રીતે મિક્સ કરી દઈએ। તો આ રીતે આપણો એકદમ ટેસ્ટી એવો મસાલો બનીને રેડી થઈ જશે। સરસ રીતે મિક્સ કર્યા પછી હવે આપણે તેમાં થોડું પાણી છાંટીશું જેથી મસાલા જે છે એ બળે નહીં। તો પાણી આપણે વધારે એડ નહીં કરીએ, 1 ગ્લાસથી પણ ઓછું પાણી આપણે તેમાં આ રીતે છાંટી દઈશું અને બસ ઢાંકી દઈએ અને ટમેટાં સોફ્ટ થાય, મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું। મીડિયમ ગેસની ફ્લેમ પર તમારે લગભગ 5 થી 6 મિનિટ જેવું થવા દેવાનું અને ત્યાર પછી તમે જ્યારે ચેક કરશો તો જોઈ શકશો કે તેલ છૂટું પડી રહ્યું છે અને મસાલા પણ એકદમ સરસ રીતે થઈ ગયા છે। સુગંધ સરસ આવી રહી છે અને ટમેટાં પણ સોફ્ટ થઈ ચૂક્યા છે। તો મસાલાને આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરીએ અને થોડું આ રીતે દબાવતા જઈ અને મેશ કરી દઈએ જેથી એકદમ ટેસ્ટી એવો મસાલો બનીને રેડી થઈ જાય। હવે જે આપણે ભાત વધ્યા છે તે ભાત એડ કરવાના છે। તો આ રીતે આપણે બધા જ ભાત એડ કરી દઈશું। જો તમે ભાતને ફ્રીજમાં રાખ્યા હોય તો જ્યારે પુલાવ બનાવવાની શરૂઆત કરીએ ત્યારે જ ભાતને બહાર કાઢી લેવાના, ઠંડા ભાત એડ નહીં કરતા। હવે સરસ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું। તો આ રીતે ચમચાની મદદથી થોડું દબાવતા જઈએ અને એ રીતે ભાતને મસાલા સાથે એકદમ મિક્સ કરી દઈએ। તો એકદમ સિમ્પલ રીતે આપણી આ પ્રોસેસ થઈ જશે। જ્યારે સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ ત્યારે હવે આપણે તેમાં એડ કરવાના છે ધાણા। તો લીલા ધાણા આપણે એડ કરીશું। તમે જોઈ શકો છો એકદમ સરસ અને ડિલિશિયસ એવા આપણા મસાલા પુલાવ બનીને રેડી થઈ ચૂક્યા છે। હવે આપણે તેને થોડીક વાર માટે ઢાંકી અને થવા દઈશું જેથી બધા જ ફ્લેવર ભાતમાં આવી જાય અને ભાત એકદમ સ્મૂથ પણ થઈ જાય। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા ભાત રેડી થઈ ગયા છે। હવે આપણે તેમાં થોડી તળેલી ડુંગળી અને કાજુ એડ કરીશું। તો એક મોટી ડુંગળીને આપણે તેલમાં ફ્રાય કરી લીધી છે અને કાજુને ઘીમાં તળી લીધા છે। તો બસ આનાથી પુલાવનો સ્વાદ અનેક ગણો વધી જવાનો છે
અને આ રીતે તમે એકદમ સિમ્પલ રીતે 15 મિનિટથી પણ ઓછા સમયમાં ટેસ્ટી એવા ભાત બનાવીને રેડી કરી શકો છો. જો બાળકોને લંચ બોક્સમાં આપો તો શરત છે કે બાળકો બધા જ ભાત પૂરા કરીને આવવાના છે. તો ચોક્કસથી ટ્રાય કરજો, અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા. આજે જ ટ્રાય કરો અને રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી બતાવો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.